વિદ્યાર્થી મિત્રો, આપણે 15 દિવસ બાદ મળીએ છીએ. તમે બધાએ રાષ્ટ્રીય તહેવાર અને શ્રાવણ મહિનાના ધાર્મિક તહેવારો બધા જ તહેવારો ઉજવે. આજે આપણે હવે જે અધૂરો પાઠ આપણો છે, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એ આજે આપણે પાછા ભણીશું. આપણે થોડી વાતો તાજી કરી લઈએ. જનાર્દને એટલે કે કૃષ્ણએ ધૃતરાષ્ટ્રને યુદ્ધ અટકે એ માટે છેલ્લો સંદેશો ઘટોત્કચ દ્વારા મોકલ્યો. તેને લગતું નાટક આપણે ભણતા હતા. નાટ્યકાર ભાસ, જેણે આ નાટક લખ્યું છે, એણે ઘટોત્કચને એક ઉમદા પાત્ર બનાવ્યું છે. આપણે છેલ્લે વાત કરી હતી કે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં માર્યો ગયો છે. અર્જુન ખૂબ વિષાદમગ્ન દુઃખી થઈ ગયો છે. પાંડવો બધા દુઃખી છે. કૃષ્ણ જનાર્દન પોતે પણ ખૂબ દુઃખી છે, કેમ કે તેનો ભાણેજ છે અભિમન્યુ. કૃષ્ણના બેન સુભદ્રા અને સુભદ્રાનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો છે. એટલે મામાને પણ દુઃખ હોય, એટલે જ એ સંદેશો મોકલાવે છે. સંદેશ મોકલવા માટે યોગ્ય પાત્ર એને ઘટોત્કચ લાગે છે, કેમ કે એ બુદ્ધિશાળી પણ છે અને બળવાન પણ છે. હિડમ્બાનો પુત્ર છે, એટલે એનામાં રાક્ષસી ગુણો તો છે જ, રાક્ષસી શક્તિ છે, પણ એનામાં ભીમના દૈવી ગુણો પણ છે. છેલ્લે આપણે જોયું હતું એ ધૃતરાષ્ટ્રને ચક્રાયુધ એટલે કે વિષ્ણુનો સંદેશો આપે છે કે તમે આત્મબળ ધારણ કરી લો, કેમ કે અર્જુનનો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો એટલે અર્જુન તો ખૂબ નિરાશ થઈ ગયા છે. એવી રીતે તમારે તો 100 પુત્રો છે, તો જો આ યુદ્ધમાં તો ગમે તે બની શકે, તો પછી મુશ્કેલીનો સમય આવે, તમને તો એટલું બધું દુઃખ થાય કે જાણે દેહ નથી સળગતો અગ્નિથી, પણ જાણે આત્મા જ હવીરૂપ બની જશે. એમ છેલ્લે ઘટોત્કચ કહે છે. ત્યાં આપણે પહોંચ્યા હતા. આપણો પાઠ અધૂરો છે, તો આપણે જરા આગળ વધીએ. ઘટોત્કચ આવું બોલે છે કે તમારો આત્મા અગ્નિમાં સળગશે એવી વેદના થશે. ધૃતરાષ્ટ્રને કહે છે, તો તમારે મન મક્કમ કરી લ્યો, આત્મબળ ધારણ કરી લ્યો, જેથી ભવિષ્યમાં દુઃખ ન થાય, ને કાં પછી યુદ્ધ રોકો. આવું સાંભળીને સભામાં શકુની બેઠો છે. શકુની એ દુર્યોધનનો મામા છે. શકુની શું કહે છે? જાણે તું એવી વાત કરસ, ઘટોત્કચને કહે છે કે જાણે તે પૃથ્વી જીતી લીધી હોય અને ક્ષત્રિયોનો વધ ઘડીકમાં થઈ જવાનો હોય એવું તને લાગે છે, એમ કહે છે. જુઓ આ વાક્યમાં શકુની બોલે છે, યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. યદિ જાણે કે વાક્ય માત્રેણ સ્યાદ, વાક્ય માત્રથી જ નિર્જિતા અયમ વસુંધરા, આ વસુંધરા પૃથ્વી જાણે જીતાઈ ગઈ હોય, નિર્જિત એટલે જીતાઈ ગઈ હોય એમ સ્યાદ લાગે છે. જાણે તું તો એમ બોલે છે કે જાણે હવે આ બધા કૌરવોનો અમારે વધ થઈ જશે, ક્ષત્રિયોનો વધ ઘડીકમાં થઈ જશે એવું તને લાગે છે. વાક્યે વ્યાક્યે યદિ ભવેત સર્વક્ષત્ર વધ કૃત, જાણે વાક્ય બોલવાથી જ ક્ષત્રિયોનો વધ થઈ જવાનો હોય એવું તો બોલસ. શકુનીને જવાબ આપતા ઘટોત્કચ કહે છે, ઘટોત્કચ બોલ્યો, શકુની હિ એવ વ્યાહરતી. જાણે આ શકુની બોલતો હોય એવું લાગે છે. ભોહો શકુને, અરે શકુની, અક્ષાન વિમુચ્ય
અક્ષાન એટલે પાસાઓને, જુગાર રમવાના પાસા, એને બહુ હાથમાં રાખતો જ તે શકુની. અક્ષાન વિમુચ્ય, હાથમાં રાખેલા તારા અક્ષાન વિમુચ્ય, પાસાઓને છોડી દઈને, ભવ બાણ યોગ્ય, તું બાણ જ લે. હવે વાતો કરમાં તું બાણ ધારણ કર. પાસાઓ રમવાવાળા કંઈ બાણ ચલાવી ન શકે ને વાતો કરમાં તું લડવા આવી જા મેદાનમાં. એમ ઘટોત્કચ એને આમંત્રણ આપે છે કે યુદ્ધમાં તું લડવા આવ. દુર્યોધન કહે છે હવે વચ્ચે, કારણ કે એના મામાને આવું કીધું ને એટલે દુર્યોધન બોલ્યો, ભોહો ભોહો પ્રકૃતિમ ગતઃ. ભોહો ભોહો એટલે અરે અરે પ્રકૃતિમ ગતઃ, આ તો મૂળ સ્વભાવને પામ્યો. વયમપી ખલુ રૌદ્રાહા રાક્ષસ ઉગ્ર સ્વભાવાહા, અમે પણ ખૂબ રૌદ્ર છીએ, ભયંકર છીએ. રાક્ષસ ઉગ્ર સ્વભાવાહા, રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવવાળા. એ દુર્યોધન એમ કહે છે તું તારા સ્વભાવ ઉપર ગયો, જાત ઉપર ગયો. તું મૂળ તો રાક્ષસીનો દીકરો ને, હિડંબાનો દીકરો ને. ભોહો ભોહો પ્રકૃતિમ ગતઃ, જો તું જાત ઉપર ગયો, સ્વભાવ ઉપર ગયો. અમે પણ ભયંકર છીએ, રૌદ્ર છીએ. રાક્ષસ ઉગ્ર સ્વભાવાહા, રાક્ષસ જેવા સ્વભાવવાળા છીએ અમે તે, દુર્યોધન એમ કહે છે. એટલે ઘટોત્કચ કેવો જવાબ આપે છે. ઘટોત્કચ તો દૂત તરીકે આવ્યો છે, એમાં વિનય કેવો છે જુઓ. શાંતમ પાપમ શાંતમ પાપમ, અરે આવી વાણી શાંત થાવો, શાંત થાવો. પાપ શાંત થાવો, પાપ શાંત થાવો. રાક્ષસેભ્ય અપી ભવંતઃ એવ ક્રૂરતરાહ, રાક્ષસો કરતા પણ, રાક્ષસેભ્ય અપી, રાક્ષસો કરતા પણ, ભવંત એવ ક્રૂરતરાહ, તમે તો એનાથી ક્રૂર છો. કુતઃ કેમ કે તમે તો એનાથી ક્રૂર છો. રાક્ષસ, હું તો રાક્ષસ જાતિમાં જન્મ્યો છું, અમારી કરતાં તમે ક્રૂર છો. કેમ? ન જતું ગૃહે સપ્તાન ભાતૃન દહંતી નિશાચરા, ન તું નહીં, જતું ગૃહે, જતું એટલે લાખ, લાખના ઘરમાં, લાક્ષાગૃહમાં, સુપ્તાન સુતેલા, ભાતૃન ભાઈઓને, દહંતી નિશાચરાહા ન, રાક્ષસો સળગાવતા નથી. રાક્ષસો પોતાના ભાઈઓ હોય એને લાક્ષાગૃહમાં સળગાવતા નથી. તમે ખરેખર રાક્ષસ કરતાં ક્રૂર જ છો. શિરસી ન તથા ભ્રાતુ પત્ની સ્પૃશંતિ નિશાચરા, શિરસી ન તથા ભ્રાતુ, શિરસી ન તથા ભ્રાતુ પત્નીમ સ્પૃશંતિ નિશાચરા, રાક્ષસો ક્યારેય પોતાના ભાઈની પત્નીને સ્પર્શ કરતા નથી. તમે તો એને સ્પર્શ કર્યા, એના વાળને સ્પર્શ કર્યા, મસ્તકને સ્પર્શ કર્યો. અમે એવી રીતે સ્પર્શ કરતા નથી, એટલે તમે અમારી કરતાં ઘણા ક્રૂર છો, ઉગ્રતર છે, રાક્ષસ કેવા એવા છો. સરસ ઘટોત્કચ જવાબ આપે છે કે ક્યારેય લાક્ષાગૃહમાં નિશાચરો એટલે રાક્ષસો પોતાના ભાઈઓને સળગાવતા નથી. ક્યારેય રાક્ષસો પોતાના ભાઈની પત્નીના માથાના વાળને સ્પર્શતા નથી. તમે તો એ કર્યું છે. દુર્યોધન કહે છે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્ત ન ત્વમ યુદ્ધાર્થમાગત, દૂતઃ ખલુ ભવાન, તમે શ્રીમાન દૂત છો, દૂત તરીકે આવ્યા છો. ન ત્વહમ યુદ્ધાર્થમાગત, તમે લડવા આવ્યા નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશમ, અમને સંદેશ આપીને, ગૃહીત્વા જતા રહો, સંદેશ લઈને જતા રહો. ન વયમ દૂતઘાતકા, અમે દૂતને મારતા નથી. કહેવાનો મતલબ એમ છે અમે તો મારી જ નાખીએ તને, પણ તું દૂત તરીકે આવ્યો છો ઘટોત્કચ, એટલે અમે તને મારશું નહીં. તું ખરેખર દૂત તરીકે આવ્યો છો, યુદ્ધ માટે આવ્યો નથી. માટે સંદેશ લઈને ગચ્છ, જા. ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકા, અમે દૂતને મારતા નથી. દૂતને મારવાનો અમારો ધર્મ નથી. વળી દુર્યોધન તો પછી આવી સરસ વાતો કરે છે કે અમે દૂતને ન મારીએ. કદાચ મારવાનો પ્રયત્ન કર્યો હોત તો ઘટોત્કચ જવાબ દઈ દે, પણ સમજી ગયો છે દુર્યોધન. ઘટોત્કચ સરોષમ, ગુસ્સા સાથે, કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયતી, કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી, શું દૂત કહીને મને ઉશ્કેરે છે. પ્રઘર્ષયસી એટલે તું મને દૂત કહીને
મને આમ ઉશ્કેરસ લડવા માટે. મા તાવત બોહો, પણ એમ નહીં થવા દો. ન દૂત, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, તું મારી પર પ્રહાર કરવો હોય તો કર, ભેગા થઈને કરી જો. પ્રહરધ્વમ સમાહતા, બધા ભેગા થઈને સમાહતા, એક સાથે આવી જાઓ, એમ કહે છે. તમે મને દૂત કહીને ઉશ્કેરો છો, પણ તમે બધા એક સાથે આવી જાઓ. સર્વે ઉત્તિષ્ઠંતી, બધા ઊભા થઈ જાય છે લડવા માટે. ધૃતરાષ્ટ્ર કહે છે, પૌત્ર ઘટોત્કચ, હે પૌત્ર ઘટોત્કચ, મર્ષયતું ભવાન, માફ કરી દે આ લોકોને. મદ વચનાત અવગંતા ભવ, મારા વચનને તું સાંભળ. તું મને સંદેશ દેવા આવ્યો છે, એટલે તું હવે શાંત થઈ જા. ધૃતરાષ્ટ્રને લાગ્યું કે આ ખોટું થશે, કૃષ્ણનો સંદેશો દેવા આવ્યો છે ને અહીંયા લાગી જાય, ઝઘડો થઈ જાય તો તકલીફ પડે. એટલે એ ઘટોત્કચને કહે છે કે તારે શાંત થઈ જવાનું, તું દૂત તરીકે આવ્યો છો, કહેવાય એમ માગે છે. ઘટોત્કચ ભવતું ભવતું, ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂત અહમસ્મી, પિતામહ એટલે દાદા, તમે તમારા દાદા છો, તમારા વચનથી હું દૂત અહમસ્મી, હું દૂત છું. ભો ભો રાજાન, અરે અરે રાજા, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, તમે ભગવાન કૃષ્ણનો છેલ્લો સંદેશો સાંભળો. શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જનાર્દનનો છેલ્લો સંદેશ સાંભળો. ધર્મમ સમાચર કુરુ સ્વજન વ્યપેક્ષામ, યત કાંક્ષિતમ મનસી સર્વમ ઇહાનુતિષ્ઠ, જાત્યોપદેશ ઇવ પાંડવરૂપધારી, સૂર્યાંશુભિ સમમ ઉપેશ્યતિ વહ કૃતાંત. ધર્મમ સમાચર, હે રાજા ધૃતરાષ્ટ્ર, ધર્મનું આચરણ કરો. સ્વજન વ્યપેક્ષામ, પોતાના ભાઈઓની બાંધવોની ચિંતા કરો. યત કાંક્ષિતમ મનસી, જે મનમાં ઈચ્છા હોય, સર્વમ ઇહાનુતિષ્ઠ, એ બધું જ કરી લો. જાત્યોપદેશ, કેમ કે હિતકારી ઉપદેશ માફક, પાંડવ રૂપ ધારી, પાંડવ અર્જુનના રૂપમાં, સૂર્યાંશુભિ, સૂર્યના કિરણોની જેમ, સમમ ઉપેશ્યતિ, તમારી સામે આવશે, વહ કૃતાંત, કૃતાંત એટલે યમ, યમ બનીને કાલે સૂર્ય ઉગતા જ અર્જુન તમારી સામે આવશે. આખા શ્લોકનું ભાષાંતર કરીએ. ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે કાંઈ તમારી ઈચ્છા હોય એ બધું કરી લો. હિતકારી ઉપદેશ માફક પાંડવના રૂપમાં અર્જુન યમરાજ બનીને સૂર્યના કિરણની સાથે કાલે તમારી પાસે આવશે. કહેવાનો મતલબ એમ છે કે જો તમે યુદ્ધ અટકાવશો નહીં સમજો, તો કાલ તો અર્જુન યમ બનીને આવવાનો છે સૂર્ય ઉગતાની સાથે લડવા. અત્યારે તો રાત્રિ છે એટલે યુદ્ધ ન થાય, પણ કાલ સવારમાં અર્જુન આવશે. તો ઘટોત્કચ અહીંયા પોતે ભલે રાક્ષસી પુત્ર છે, પણ વિનયી, વિવેકી અને સારી ભાષામાં ઘણું બધું શકુનીને, દુર્યોધનને અને ધૃતરાષ્ટ્રને કહી દે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એનો સ્વાધ્યાય પણ કરી લઈએ. તો તમને 4 વિકલ્પો આપ્યા હોય છે, એમાંથી એક વિકલ્પ ઉત્તર તરીકે તમારે પસંદ કરવાનો હોય છે. સંસ્કૃતમાં સૂચના આપી હોય છે, અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. અધોદત્તેભ્ય એટલે નીચે આપેલા, વિકલ્પેભ્ય વિકલ્પોમાંથી, સમુચિતમ યોગ્ય, ઉત્તરમ ઉત્તર, ચિનુત પસંદ કરો. અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત એટલે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. તો પહેલો પ્રશ્ન છે 1. યદુકુલ પ્રવાલ કહ, યદુકુલ પ્રવાલ કહ, યદુકુળનો અંકુર કોણ હતો? વિકલ્પ આપ્યા છે ઘટોત્કચ, અર્જુન, અભિમન્યુ, દુર્યોધન.
તો અહીંયા જવાબ છે અભિમન્યુ, કારણ કે યદુકુળ સાથે જોડાયેલ કોણ છે? અભિમન્યુ. કૃષ્ણનો એ અભિમન્યુ ભાણેજ છે અને અર્જુનનો પુત્ર છે. અભિમન્યુ કસ્ય પુત્ર આસીત? અભિમન્યુ કોનો પુત્ર હતો? 1. જનાર્દનસ્ય, ધૃતરાષ્ટ્રસ્ય, અર્જુનસ્ય, શકુનેઃ. જનાર્દનનો, ધૃતરાષ્ટ્રનો, અર્જુનનો કે શકુનીનો? તો જવાબ છે અર્જુનસ્ય, અર્જુનનો. ત્રીજો પ્રશ્ન છે અભિમન્યોઃ માતુલઃ કઃ? અભિમન્યુના મામા કોણ? A. દુર્યોધન, B. શકુની, C. જનાર્દન, D. ઘટોત્કચ. તો જવાબ છે જનાર્દન. જનાર્દન એટલે કૃષ્ણ એ અભિમન્યુના મામા છે. માતુલઃ એટલે મામા. ચોથો પ્રશ્ન છે શાંતમ પાપમ ઇતિ કહ વદતી? પાપ શાંત થાવો એમ કોણ બોલે છે? A. ઘટોત્કચ, B. ધૃતરાષ્ટ્ર, C. શકુની, D. અર્જુન. તો અહીંયા જવાબ છે ઘટોત્કચ. ઘટોત્કચ કે છે પાપ શાંત થાવો એમ બોલે છે. જ્યારે દુર્યોધન એને ઉશ્કેરે છે એને શકુની, ત્યારે આ ઘટોત્કચ પાપ શાંત થાવો એવું બોલે છે. એટલે એ ખાસ યાદ રાખજો. ખાસ તો એને એમ કહે છે ને ઘટોત્કચને કે તું તારા સ્વભાવ ઉપર, રાક્ષસીપણા ઉપર ગયો, ત્યારે શાંતમ પાપમ એમ ઘટોત્કચ બોલે છે. પાંચમો પ્રશ્ન છે વયમ દૂતઘાતકાહ નઃ ઇદમ વાક્યમ કેન કથિતમ? અમે દૂતને મારતા નથી એમ કોણ કહે છે? A. દુર્યોધનેન, B. ઘટોત્કચેન, C. શકુનિના, D. ધૃતરાષ્ટ્રેણ. તો કોણ બોલે છે? દુર્યોધન બોલે છે કે અમે દૂતને મારતા નથી એમ. છઠ્ઠો પ્રશ્ન છે ચક્રાયુધ કહ? ચક્રાયુધ એટલે કોણ? A. અભિમન્યુ, B. જનાર્દન, C. ધૃતરાષ્ટ્ર અને D. શકુની. તો ચક્રાયુધ એટલે જનાર્દન. કૃષ્ણનું નામ છે, સુદર્શન ચક્ર ધારણ કરતા હતા એટલે. સાતમો સવાલ ભવંતઃ ખાલી જગ્યા આપી ક્રૂરતરાહ. તમે તો ખાલી જગ્યા કરતા પણ ક્રૂર છો. જવાબ આપ્યા છે A. રાક્ષસાન, B. રાક્ષસૈઃ, C. રાક્ષસેભ્યઃ અને D. રાક્ષસેષુ. તો રાક્ષસ શબ્દના જુદા જુદા રૂપો છે. તો રાક્ષસેભ્યઃ, રાક્ષસ કરતાં પણ ક્રૂર છો. કોઈના કરતાં કેવું હોય ત્યારે ત્યાં પાંચમી વિભક્તિ આવે અને અહીંયા બહુવચન રાક્ષસો કરતા, એટલે રાક્ષસેભ્યઃ એવું રૂપ આપણે પસંદ કરવાનું છે જવાબમાં. ભ્યઃ, રાક્ષસેભ્યઃ એટલે રાક્ષસો કરતાં પણ ક્રૂરતરા છો. ભવંતઃ એટલે આપ શ્રીમાન તો રાક્ષસો કરતાં પણ ક્રૂર છો. ભવંતઃ રાક્ષસેભ્યઃ અપી ક્રૂરતરાહ એમ વાક્ય બનશે. આઠમો પ્રશ્ન છે કૃતાંત શબ્દસ્ય કહ અર્થ? કૃતાંત શબ્દનો અર્થ શું થાય? કૃતાંત અંતકૃત, જે અંત લાવે તે. 4 વિકલ્પ આપ્યા છે. A. પાંડવ, B. સૂર્ય, C. યમરાજ, D. નષ્ટમ. તો જવાબ ત્રીજો C છે, યમરાજ. કૃતાંત એટલે યમરાજ. તો આ સ્વાધ્યાય એટલે કરાવ્યો કે તમને સંસ્કૃત શબ્દોથી તમે પરિચિત થાઓ. પ્રશ્ન બીજો છે એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષાના ઉત્તરો આપો. સહેલા હોય છે છતાં આપણે એ આજે જોઈ લઈએ. પ્રશ્ન 1 ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ? ઘટોત્કચ કોનો સંદેશો લઈ જાય છે? ઉત્તરમ ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ નયતિ.
ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લઈ જાય છે. પ્રશ્ન 2. અભિમન્યુ કહ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. અભિમન્યુ કોને જોવા સ્વર્ગમાં ગયો? ઉત્તરમ અભિમન્યુ પિતામહમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. અભિમન્યુ પિતામહ એટલે કે દાદાને પાંડુરાજાને દ્રષ્ટુમ જોવા સ્વર્ગમ અભિગત સ્વર્ગમાં ગયો. પ્રશ્ન 3. કુત્ર સુપ્તાન ભાતૃન નિશાચરાહ ન દહંતી. કોણ સૂતેલા ભાઈઓને રાક્ષસો બાળતા નથી? કુત્ર ક્યાં સૂતેલા ભાઈઓને રાક્ષસો બાળતા નથી, સળગાવતા નથી? જવાબ છે જતુ ગૃહે લાખના ઘરમાં સુપ્તાન ભાતૃન સૂતેલા ભાઈઓને નિશાચરાહ ન દહંતી રાક્ષસો બાળતા નથી. જતુગૃહે એ બરાબર યાદ રાખવાનું છે, લાખનું ઘર, લાક્ષાગૃહ. ચોથો સવાલ છે ઘટોત્કચ કસ્ય વચનાત દૂત ભવતી. ઘટોત્કચ કોના વચનથી દૂત બન્યો હતો? જવાબ ઘટોત્કચ પિતામહસ્ય વચનાત દૂત ભવતી. ઘટોત્કચ એ પિતામહ એટલે કે ધૃતરાષ્ટ્ર પાસે દૂત તરીકે આવ્યો છે, બીજા કોઈ પાસે નહીં. એમ તો આ ટૂંકા પ્રશ્નો યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠના જે ઉત્તરો આપવાના છે એ પ્રશ્નો તમને અહીંયા પૂછું છું. અનુકૂળતાએ 2-3 દિવસમાં તમે એના જવાબો આપજો. તો પ્રશ્ન 1. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ આ પાઠ કયા ગ્રંથને આધારે રચવામાં આવ્યો છે? પ્રશ્ન 2. આ નાટકના લેખક કોણ છે? પ્રશ્ન 3. યદુકુલ પ્રવાલહ કોને કહ્યો છે? પ્રશ્ન 4. દૂત તરીકે જનાર્દને કોને પસંદ કર્યો છે? પ્રશ્ન 5. ઘટોત્કચ શબ્દનો અર્થ આપો. પ્રશ્ન 6. ઘટોત્કચના માતા પિતાનું નામ જણાવો. પ્રશ્ન 7. ઘટોત્કચ કોની સભામાં સંદેશો લઈને જાય છે? ઘટોત્કચ અંતિમ સંદેશો શું રજૂ કરે છે? ઘટોત્કચને ઉશ્કેરવા દુર્યોધન શું કહે છે? અને છેલ્લો પ્રશ્ન, શકુની ઘટોત્કચને શું કહે છે? તો આ પ્રશ્નોના જવાબ તમે પાઠને બરાબર સાંભળીને કહેશો એટલે તમારી હાજરી માટે જરૂરી હોય છે, એટલે પૂરાશે.